તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના 6 ગુનાઓમાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના દહિવેલ ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી એલસીબી પેરોલ ફ્લો સ્કોડ તાપીના વ્યારા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના 6 ગુનાના કામે સંડોવાયેલા આરોપીઓ તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા તપાસ તજવીજ ચાલુ હતી, જે દરમિયાન સાથેના એસઆઈ ધર્મેશભાઈ મગનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રોનકભાઈ સ્ટીવનસન નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સદર ગુનાના નહીં પકડાયેલ વોન્ટેડ આરોપી ક્રિષ્ના રઘુનાથ ગારગુડે રહે સાવરપડા જિલ્લા ધુલિયા મહારાષ્ટ્ર તેવી બાતમી હકીકત મળતા કામે ટેકનિકલ ટીમની મદદથી તેમજ હ્યુમન સોર્સથી જરૂરી તપાસ કરતા સદર બાતમી હકીકત સાચી હોય, જેથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી NS વસાવા પેરોલ ફ્લો સ્કોડ તાપીનાઓ એલસીબી પેરોલ ફ્લો સ્કોડ તાપીની ટીમ ખાનગી વાહનોમાં સદર આરોપીની તપાસ અર્થે દહિવલ મહારાષ્ટ્ર રાજ્ય ખાતે જઈ તપાસ કરતા સદર આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના દહિવેલ ખાતેથી મળી આવતા પકડાયેલ આરોપી ક્રિષ્ના રઘુનાથ ગારગુંડે ઉંમર વર્ષ 24 રહે સાવરપાડા તાલુકા સાંકી જિલ્લા ધુલિયા મહારાષ્ટ્રને પકડી પાડી પકડાયેલ આરોપીને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સને 2024માં વ્યારા ટાઉન વિસ્તારમાં રાત્રિ દરમિયાન ચોરી કરેલાની કબૂલાત કરતો હોય અને વ્યારા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના 6 ગુનાઓમાં નાસ્તો ફરતો વોન્ટેડ હોવાનું કબૂલાત હોય પકડાયેલ આરોપીને તારીખ 15/12/2025ના રોજ પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) જે મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। આ કામગીરી કરનાર ટીમ પૈકી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DS ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NG પાંચાણી, એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી NS વસાવા, પેરોલ ફ્લો સ્કોડ તાપી તથા એસઆઈ ધર્મેશભાઈ મગનભાઈ બકલ નંબર 686 તથા હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રોનકભાઈ સ્ટીવનસન તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ વાલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ તમામ નોકરી એલસીબી તાપી તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ દિગંબર નોકરી પેરોલ ફ્લો સ્કોડ તાપીનાઓએ આ કામગીરી કરેલ છે। રિપોર્ટર કાર્તિક વડવી, તાપી।